નમસ્કાર દર્શક મિત્રો, મને ટાઈમ્સ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ સેવકની ભરતીનો ખોટો મેસેજ વાયરલ થયા બાદ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। ત્યારે સફાઈ સેવકની ભરતીનો ખોટો મેસેજ વાયરલ કરનારને પોલીસે ઝડપી પાડ્યો હતો। વડોદરાના નાકડવાડા વિસ્તાર પાસેથી આરોપી નરેશ સોલંકીને પોલીસે ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે ખુલાસો કર્યો હતો કે પોતાના સમાજના લોકોને નોકરી મળે તે હેતુથી મેસેજ વાયરલ કર્યો હતો અને ગતરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ સેવકની ભરતી માટેની ભરતીનો મેસેજ ફરતો થતા લોકો સફાઈ સેવક બનવા દોડ્યા હતા। જે બાદ મહાનગરપાલિકાના જનસેવા કેન્દ્ર ખાતે લોકો ઉમટી પડ્યા હતા અને 300 અરજી સ્વીકાર્યા બાદ ખબર પડી કે સફાઈ સેવકને આવી કોઈ જ ભરતી ન હોવાથી જાણ થતા અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। તેમજ સોશિયલ મીડિયામાં ફરતો મેસેજ ફેક હોવાનું સામે આવ્યું હતું અને વડોદરા સફાઈ સેવકની ભરતી માટેના ફોર્મ મામલે વહીવટી ઓફિસર તરુણ સાંઈ નિવેદન આપ્યું હતું કે આવી કોઈ ભરતી કોર્પોરેશને હાથ ધરી જ નથી, કોઈ લોકોને ગેરમાર્ગે દોર્યા છે અને કોર્પોરેશને આવી કોઈ જાહેરાત કે ફોર્મ બહાર પાડ્યા જ નથી। તેમજ અરજીના સ્વરૂપે લોકો આપી રહ્યા છે તે સુવિધા કેન્દ્રમાં સ્વીકારી છે। અત્યાર સુધીમાં 700 જેટલી અરજી આવી છે। આવી કોઈ પ્રક્રિયા જ નથી માટે સૂચનાઓ લખવામાં આવી છે અને લોકોએ ગેરમાર્ગે ના દોરાવવું જોઈએ। ગઈકાલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં નરેશ ભોગીલાલ સોલંકી જેઓએ સફાઈ સેવકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે તેવો ખોટો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને એ પ્રકારનું ફોર્મ છપાવી લોકોમાં વેચણી કરવા માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ અને કોર્પોરેશનની ઓફિસમાં આવી લોકટોળા ભેગા કરી અને ત્યાં કોર્પોરેશનના અધિકારી સાથે ધાકધમકી આપી અને ફોર્મ સ્વીકારવા માટે દબાણ કરી અને લોકોમાં અરાજકતા ફેલાય તેવું કૃત્ય કરેલ હોય, જે બાબતે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે।